નમસ્તે મિત્રો, જય શ્રી મહાલે તમારા બધાને આપનું સ્વાગત છે આજની સૌથી વિશેષ અને મહત્વપૂર્ણ વિડીયોમાં લિબ્રા રશવલસ 10 મિલિયન રૂપિયાની નોંધો। હા મિત્રો આજે સાંજે 5 થી 30 મિનિટ પછી 5 મિનિટ પછી હાથ મેળવશે। આ સ્થળે એકલા જાઓ અને પુત્રને જોશો કે તમે ધનિક બનશો। હા મિત્રો સંપૂર્ણ 3 મિલિયન રૂપિયા મેળવે છે આજે। હા ધ્યાનમાં રાખો કે ઘરમાં પણ કોઈને જાણવું ન જોઈએ, નહીંતર તમારું કામ બગાડી શકાય છે। મિત્રો આ સમય તમારી કુંડળીમાં બનાવવામાં આવ્યો છે, જેના કારણે મિત્રોને 10 લાખ રૂપિયા મળશે અને અમે મજાક કરી રહ્યા નથી। આજે તમે પૈસાથી સમૃદ્ધ બનશો। હા મિત્રો, અને પછી તમે કહેશો કે આશીર્વાદિત ભગવાન, તમારો મહિમા અનુપમ છે બાબા, હવે તમે અમારું જીવન બદલી નાખ્યું છે। લાખ લાખ આભાર મારા પ્રભુએ કહ્યું ન તો તમે મિત્રો, પરંતુ મહાદેવજીના સાચા ભક્ત। મહાદેવજીના વિડીયોની જેમ અને અમારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઇબ કરો અને અમને ટિપ્પણી બોક્સમાં દરેક મહાદેવ જય ભોલેનાથ લખો, ફક્ત સાચા હૃદયથી જ લખો। હા તમારું જીવન હંમેશા ખુશ રહે તે ભોલેનાથની કૃપામાં જશે। હા મિત્રો, ભગવાનની રમત શરૂ થઈ છે, હવે તમારું જીવન બદલાશે। મિત્રો અમે તમને એમ પણ કહેવા માંગીએ છીએ કે તમારા કચરાના કેટલાક કારણો છે જેના કારણે તમે નથી તમારા જીવનમાં પ્રગતિ કરવામાં સક્ષમ। મિત્રો આજે અમે તમને તે જ કારણો વિશે જણાવીશું જે તમને વારંવાર બગાડે છે। જો તમે વિનાશને ટાળવા માંગતા હો અને તમારા જીવનમાં એક મોટો માણસ બનવા માંગતા હો તો તમે કાળજીપૂર્વક કહ્યું છે તે બાબતોને કાળજીપૂર્વક સાંભળશો। અમે તમને આજે મહત્વપૂર્ણ બાબતો કહીશું। તમે બધા ફોલ્ડ હાથથી વિનંતી કરો કે તમે આ વિડિયો ચોક્કસપણે શરૂઆતથી છેલ્લા સુધી જોશો, કારણ કે લોર્ડ ભોલેનાથજી તમારા માટે દયાળુ છે અને આજે તમને સંપૂર્ણ 10 લાખ રૂપિયા મળશે, પરંતુ તમને સંપૂર્ણ 1 મિલિયન રૂપિયા મળશે। પણ કોણ હશે તમે નકામું કરી રહ્યા છો તેના કારણોસર વ્યર્થ થઈ રહ્યું હે? મિત્રો તમે તમારા કચરાના મુખ્ય 5 મોટા કારણો કરો છો। હા મિત્રો, આ 5 મોટા કારણોસર તમે તમારા જીવનમાં પ્રગતિ કરી શકતા નથી। મિત્રો ઓછા જ નોલેજ આનવાળી વ્યક્તિ એટલે કે ઓછી વ્યક્તિ તમારા કરતા આગળ વધી રહી છે, તે તમારા માર્ગમાં આગળ વધી રહી છે અને તમે તમારા જીવનમાં પાછા જઈ રહ્યા છો। હા મિત્રો, જો તમે આ ટેવમાં સુધારો ન કરો તો પછીથી તમે ખૂબ પસ્તાવો કરશો। મિત્રો તમે એકદમ બરાબર સાંભળ્યું, આ 5 કારણોને લીધે તમે તમારા જીવનમાં ધીમે ધીમે વેડફાઈ રહ્યા છો। મિત્રો અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે તમારા જીવનમાં મુશ્કેલીઓનું ઘણા નવા અંતર ચાલી રહ્યા છે અને મિત્રો સાથે મળીને પૈસા માટે પૈસા લો। તમારું જીવન લોર્ડ ભોલેનાથજી અને દેવી લક્ષ્મીજી સંપત્તિની દેવી તમારા પર આગામી 40 આજુબાજુના કલાકો સુધી રહેશે। હા મિત્રો, તમને ફોલ્ડ હાથથી વિનંતી કરવામાં આવે છે, તમે કશું ખોટું નહીં કરો જેની સાથે લક્ષ્મીજી અને ભગવાન શિવ તમારી સાથે ગુસ્સે થાઓ। મિત્રો 499 વર્ષો પછી આવા યોગ કુંડળી માં બનાવવામાં આવે છે જેને ભગવાન શિવ અને મધર લક્ષ્મીજી સાથે કુંડળીમાં આવી તક મળી છે। સર્પ ભગવાન સાથે તમારી પાસે આટલી વિશેષ ગુણવત્તા છે કે તમે તમને ભગવાનને કહેવા માંગો છો, પરંતુ તમે હજી સુધી તમારી અંદરની મહાસત્તાને માન્યતા આપી નથી। મિત્રો ભગવાન કહે છે કે જ્યારે ભોલેનાથ પોતે માનવજાતની કુંડળીમાં સર્પ ભગવાન સાથે બેસશે અને પછી મધર લક્ષ્મીજી તે વ્યક્તિનું ભાગ્ય એવી રીતે બદલશે કે તે વ્યક્તિ સમજી શકશે નહીં કે તે કેવી રીતે થયું છે। હા મિત્રો ભોલેનાથ અને મધર લક્ષ્મી અને બાબા નાગ દેવતા તમને કંઈક આવું તમે ધનિક બનવામાં સમર્થ હશો અને જીવન તમારા દ્વારા આશીર્વાદ પામશે। પરંતુ જો તમને આ સંકેત મળે છે તો મિત્રો, જો તમે સતત તમારા સ્વપ્નમાં એક ઝાડ જોશો અને તે વૃક્ષ જોતા તમારું સ્વપ્ન તૂટી ગયું છે તો તે ખૂબ શુભ છે, નિશાની તે કહે છે। પરંતુ જો તમે કોઈને આ સ્વપ્ન વિશે કહો છો તો પછી તમે ક્યારેય ઝાડ પર જઈ શકશો નહીં।
જ્યાં દેવી લક્ષ્મીએ લક્ષ્મીવતી ખજાનો રાખ્યો છે। જો તમને કોઈ સ્વપ્ન દેખાય છે તો કોઈને કહેવાનું ભૂલશો નહીં। મધર લક્ષ્મી વિલ જીવનમાં તમારી સાથે ખુશ રહો, તમને ક્યારે કોઈ સમસ્યા નહીં થાય। અને બીજું સંકેત શુભ છે। જો કોઈ સ્વપ્નમાં સાપનો દેખાવ શુભ હોય તો કેટલાક લોકો સપનામાં સાપને માને છે, કેટલાક શુભ પરંતુ ડ્રીમ સ્ક્રિપ્ચર અનુસાર સપના અનુસાર સરમીન સારી અને ખરાબ હોઈ શકે છે। જો કોઈ સ્વપ્નમાં ખૂબ સ્પષ્ટ જુએ છે તો પછી આ સ્વપ્નનો અર્થ અશુભ છે। આ સ્વપ્ન સૂચવે છે કે ભવિષ્યમાં આપણે બધા સૂતા સમયે સપના જોતા હોઈએ છીએ। કેટલીકવાર આપણે સપનાની એક સુખદ દુનિયામાં ખોવાઈ જઈએ છીએ અને ઘણા સપનાઓ પણ છે જેઓ જાગે છે। સ્લીપ ઊંઘ અને અમે ઉપરથી ખરાબ રીતે સ્તબ્ધ કોઈપણ સપના આપણા જીવનમાં બનેલી ઘટનાઓથી સંબંધિત છે। સપના શુભ અથવા અશુભતા સૂચવે છે કે જે સપનાને આપણે તેને અશુભતા છે તે જોઈને ડરતા નથી અને તે અશુભ છે, અને કયા સપના આપણને સુખદ લાગણી છે તે શુભ હોવું જોઈએ। અર્થ કંઈક બીજું હોઈ શકે છે। જો આપણે કોઈ સ્વપ્ન જોતા હોઈએ તો પછી તેના વિશે જાણવાની ઉત્સુકતા છે। આવા ઘણા સપના છે કે જ્યારે તમે જોતા હોય ત્યારે આરોગ્ય અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। હા, તેમને જોઈને તમે તમારી જાતને રોકી શકશો નહીં। ખુશીના આંસુ તમારી આંખોમાં આવશે અને તમારો પરિવાર તમારી આંખોમાં ફરવા માંડે છે, કારણ કે મિત્રો ખૂબ મોટા છે તમારા જીવનકાળમાં। તમારે તમારા પાછલા સમયમાં ગરીબીમાં તમારો સમય જણાવવો પડશે જે તમે તમારા જીવનકાળમાં દુઃખને સહન કરીને તમારા જીવનકાળ પર કર્યું છે। તમે આવી મુશ્કેલીઓ જોઈ રહ્યા છો, આવી સમસ્યાઓ જોઈ રહ્યા છો, તમે તમારા જીવનકાળમાં પોતાને અનુભવો છો। તેમને જોઈને ઘરમાં મોડું થાય છે પરંતુ તેઓ અંધકાર આપતા નથી, પરંતુ અમે ધૈર્ય રાખી શકતા નથી। જ્યારે ભગવાનનો વારો આવે છે ત્યારે વ્યક્તિએ છોડી દીધી છે, પરંતુ મિત્રો તમે તેમનામાં નથી, તમે હજી સુધી છોડી નથી અને તમે છોડી દીધી નથી અને તમે જીવનકાળમાં સખત મહેનત કરો છો। જૂન સાથે સખત મહેનત કરતી વખતે સમર્પણ છે તે કરી રહ્યા છે। તેથી તમારા જીવનકાળ દરમિયાન દેવી લક્ષ્મીજી અને ભગવાન કુબેરા દેવ મહારાજજી તમારી ઈચ્છા પૂરી કરે છે। હવે હા મિત્રો, હવે તમારું જીવન નવી આશા સાથે જાગશે કે તમે શું વિચારો છો તે પણ વિચારશો। ફક્ત બધા કામ વિશે વિચારવામાં આવશે તે તમારું બનશે। પરંતુ મિત્રો કહે છે કે ભગવાન કોઈ વ્યક્તિને રાખવા માટે થોડો સમય છોડતો નથી અને ભગવાનને માનવી પર રાખવા માટે થોડોક ઓછો છોડતો નથી। તેથી તમારા જીવનકાળના મિત્રો ક્યારે કોઈ કામ કરતા નથી। ગૌરવ, જ્યારે પણ તમે કોઈ નિષ્ઠાવાન હૃદયથી થોડુંક કામ કરો છો અને તમારે ભગવાનની નજરમાં કાયમ રહેવું જોઈએ, જેથી ભગવાનને લાગે કે આ વ્યક્તિ ફક્ત સંપત્તિ માટે જ નહીં પણ તેના પરિવાર માટે નહીં પણ તમારા માતાપિતા માટે તમારી ખુશીને દૂર કરે હે। માતાપિતા માટે બધી ફરજો જીવો અને કરો। જો તમે કોઈ નિષ્ઠાવાન હૃદયથી કરો છો અને સખત હૃદયથી મિત્રો કરો છો તો ભગવાન તમને ઝડપથી નહીં બનાવે પણ તમને સમૃદ્ધ બનાવશે, ખૂબ જ ઝડપથી તમારી ફરજ આપશે। તેથી અમે તે યોગ્ય રીતે નથી કરતા અને ભગવાન પાસે જઈશું અને કહીએ કે બાબા, આપણે ખૂબ જ મહેનત કરીએ છીએ પરંતુ તમે અમને મિત્રો આપતા નથી। ભગવાન મનુષ્ય બનાવ્યા છે પછી થોડો વિચારવાનો વિચાર કરો, તે ફક્ત તે જ સમજવાથી બનાવવામાં આવ્યું છે કે જો આ વ્યક્તિના જીવનમાં ખૂબ પૈસા આપશે તો તેનું જીવન સારું કામ કરશે, ખૂબ જ ટૂંક સમયમાં તે ધનિક બનશે। પરંતુ મિત્રો, કાલી યુગની દુનિયામાં એક વ્યક્તિ ભૂલી જાય છે કે તે જૂના દિવસોમાં તેની જૂની વસ્તુઓમાં કેવી રીતે જીવે છે, જૂના દિવસોમાં તેણે પોતાનું જીવન કેવી રીતે પસાર કર્યું હતું, તે કેવી રીતે પોતાનું જીવનકાળ જીવે છે, દરરોજ તેના જીવનકાળને કાપીને। આવી સ્થિતિમાં કેટલાક લોકો કાલી યુગની દુનિયામાં ઘણા લોકોને ભૂલી જાય છે, પરંતુ મિત્રો જે આ રીતે બોલે છે તેમના જીવનમાં ક્યારે કોઈ આનંદ
નથી મળતો અથવા તે વ્યક્તિ તેના જીવનમાં કોઈ પણ સમયે તેના જીવનમાં સ્લીપ ઘમાં સૂતો નથી અને શા માટે તેઓ અહીં અને ત્યાં ઠોકર ખાઈ જાય છે પછી ભલે તેઓ કેટલી મહેનત કરે તેમની મહેનત સફળ નથી દરેક હંમેશા સફળતાની શોધમાં રહે છે પરંતુ તેઓ ક્યારેય સફળતા નથી હા જો તમારી પાસે એવી ગુણવત્તા છે કે જો તમે સખત મહેનત કરો છો તો તમે સખત મહેનત કરો છો અને લોકોને સખત મહેનત કરો છો સખત મહેનત મિત્રો લોકો સાથે ગંદા વાતો કરે છે તેઓ હંમેશા લોકો વિશે હંમેશા ખરાબ બોલે હે તેમની કારકિર્દી વિશે ક્યારેય ચિંતા ન કરો પરંતુ મિત્રો તમને આવું કરીને ક્યારેય સફળતા મળશે નહીં ભગવાન તેના જીવનમાં પ્રગતિ કરે છે અને છાલ કરે છે જે હંમેશા તેના હૃદયને સ્વચ્છ રાખે છે ભગવાનની તરફના લોકો માટે સારું કરવા વિશે વિચારે છે ભગવાન પ્રત્યેની વફાદારી છે તેઓ કરે છે અને તમારા માતાપિતાને ખુશ રાખે છે અને હંમેશા તેમને ભગવાનને આપે છે જો તમે આ ફરજ બનો છો તો મિત્રો ગભરાશો નહીં હવે દિવસ દૂર નથી જે તમને સફળતા મળે છે તે ખૂબ સારા સમાચાર મળે છે અને અચાનક તમારા બધા સપના તે મિત્રોને જોઈને પૂરા થશે તમે ભગવાનનો આભાર માનશો નહીં પરંતુ તમે ભગવાનના મંદિરમાં જશો અને ભગવાનના મંદિરમાં જશો હા મિત્રો હવે અમને જણાવો કે ગુરુદેવ મહારાજ અને માતા સંપત્તિ ભગવાન દેવી લક્ષ્મીજી આપણે કયા સ્થળે કરી રહ્યા છીએ અને ક્યાં જવું જોઈએ જેને આપણને 18 કરોડનો ખજાનો મળશે આપણે ધનિક બનીશું અને અમારા પૈસા આખા ઘર સાથે સંપત્તિ સાથે નૃત્ય કરશે કે આખું ઘર સંપત્તિથી ભરાઈ જશે અને ઘર કરશે સંપત્તિથી ભરેલા હું એક પછી એક માહિતી આપીશ તેથી તમને તમારા બધા સાથે તમારા હાથને ફોલ્ડ કરીને વિનંતી કરવામાં આવશે તમને કયા સંકેતો મળશે અને લોકોના જીવનમાં કોણે આ કરોડનો ખજાનો લખ્યો છે કે તેમના નસીબમાં ખજાનો છે અથવા ખજાનો છે કરોડો આજે આ વિડિયો એક પછી એક દરેક વિશે માહિતી આપશે પરંતુ જો ભગવાન કુબેરા દેવને નિષ્ઠાવાન હૃદયથી માને છે તો તમારે ખજાનો લેવા માંગો છો પછી આ ટિપ્પણી બોક્સ માં જય બાબા કુબેરા દેવ મહારાજે 11 વાર લખવું જોઈએ અને તમારા મનમાં ઓમ ધન લક્ષ્મી નર્મનો મંત્રનો જાપ કરવો જોઈએ ઓછામાં ઓછું કોલ લ કરો 12 અથવા 108 વખત હા આ મંત્ર કર્યા પછી તમારે પહેલા તમારા મનને સાફ કરવું જોઈએ અને ભગવાન સાથે પ્રેમ કરવો જોઈએ અને ભગવાનને તમારા મનમાં કહ્યું હતું કે ભગવાન જ્યાં પણ તમે અમારા નસીબમાં સમૃદ્ધ છો તમારે તમારા સ્વપ્નમાં અમને કેટલાક સંકેતો આપવાનું કહેવું જોઈએ કે આપણે જાણીએ છીએ કે આ પરંતુ અમારું નસીબ સંપત્તિ છે ત્યાં તમે અમને આવા મનમાં બુદ્ધિ આપો જેથી આપણે ત્યાં જાતે જઈ શકીએ અને આપણા નસીબની સંપત્તિ લાવી શકીએ હા પ્રથમ તમારા મગજમાં આ વસ્તુ 5 વખત કહે છે હા મિત્રો હું તમને બધાને વિનંતી કરું છું આજે આ વિડિયો ભૂલશો નહીં અને તેને કાળજીપૂર્વક શરૂઆતથી અંત સુધી જુઓ હા મિત્રો કારણ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ હા જોજો હા તમને 3 મોટા સંકેતો આપ્યા છે તમને એક મોટી તક આપી છે તમે ચોક્કસપણે એક મોટું સ્વપ્ન સાકાર કરશો અને તમારું જીવન કાયમ માટે આશીર્વાદિત ડાંગરથી ભરેલું રહેશે હા મિત્રો અમને એક પછી એક તમારા જીવનની સૌથી મહત્વપૂર્ણ ઘટના વિશેના પ્રથમ ભાગ અને પ્રેમ વિશે જણાવો આપણે બધા જીવનભર સારા પૈસા કમાવવા માંગીએ છીએ અને તેને પ્રાપ્ત કરવા માટે ખરેખર સખત મહેનત કરીએ છીએ જો કે તે કેટલીકવાર ફક્ત સખત મહેનત કરવામાં મદદ કરતું નથી ઘણી વખત નસીબ આપણી સાથે નથી અને આપણે આપણા જીવનમાં પૈસા આકર્ષિત કરતા નથી અમે ભાગુ કરવા માટે સક્ષમ છીએ તમારા લોકરમાં કેટલીક વસ્તુઓ રાખવી તમારા જીવનમાં વધુ સંપત્તિ આકર્ષિત કરવામાં મદદરૂપ થઈ શકે છે પરંતુ મિત્રો તમે શું કરશો અમને લાગે છે કે આપણે આ બધું જોતા નથી આપણે આ બધું જોતા નથી આપણે બીજાઓને આગળ વધતા જોતા રહીએ છીએ પરંતુ સત્ય એ છે કે જો આપણે બીજાની સફળતા સાથે સફળ થઈએ તો જો આપણે જઈએ તો આપણે આપણી પાછળ રહીશું તમારે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આપણે બધાને જીવનમાં તકો મળે છે પરંતુ તે આપણા પર નિર્ભર છે કે આપણે તે તકનો ઉપયોગ કેવી
રીતે કરીએ. ઉદાહરણ તરીકે તમે ગમે તે દરેક નોકરી માટે અરજી કરી શકો છો. કદાચ તમને તમારું સ્વપ્ન જોબ મળે. ચિંતા કરવાનું બંધ કરો. તમારા મનને ઠંડુ અને શાંત રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું એમ કહી રહ્યો નથી કે અમને સમસ્યા નથી. પૈસા આકર્ષિત કરવા માટે ઠંડા મન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો ભગવાન તમને આ બધી ભેટ આપી છે તો આ માટે તેમનો આભાર માન્યો. હા મિત્રો, જરૂરિયાતમંદોને મદદ કરે છે. ભગવાન શું ઈચ્છે છે કે તમે તમારા પૈસા અને શું કરવું તે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરો. જવાબ સરળ છે, અન્યને મદદ કરો. હા મિત્રો, જો તમે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને નિષ્ઠાવાન હૃદયથી મદદ કરો છો તો ઈશ્વરે તમને જલ્દી સફળ બનાવ્યો છે. હા મિત્રો, સાથે મળીને તમને તમારા જીવનને સાથે મળીને ખુશ કરવા માટે ભગવાન તરફથી મોટી તક મળશે. હા, આગામી 24 કલાકની અંદર તેને તમારા જીવનમાં અપનાવો. હા, સાથે મળીને દેવતાઓ તમારી કુંડળીમાં પ્રવેશ કરશે અને તમારું નસીબ રાતોરાત ચમકશે અને તમને એક હૃદય બનાવશે જે તમને સમૃદ્ધ બનાવશે. અને જ્યારે તમારી પાસે પૈસા હોય, જ્યારે તમારી પાસે તમારા જીવનમાં ઘણી સંપત્તિ હોય તો પછી તમે જીવનમાં આવો અનુભવો છો. તમે એમ પણ કહેશો કે બ્લેસિડ ગોડ છે. તમારો લીલા એક અપમાનજનક છે પ્રભુ. હા મિત્રો, તમે તમારા બધા હાથથી ફોલ્ડ કરેલા હાથથી વિનંતી કરો છો.